હેલો એવરીવન, મારું નામ હાર્દિક નરેશ કુમાર નાયક છે. હું આ કંપનીમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ લીડ કરી રહ્યો છું. મારી અંદરમાં ટેસ્ટિંગ, એસેમ્બલી અને ડિસ્પેચ આ 3 સેગમેન્ટ મારા અંદર કામ કરી રહ્યા છે. 5S એક્ટિવિટી એવું કહેવાય, આના વિશે હું થોડું શેર કરું તો કે એકવાર મેં સેલ્ફ ઇનિશિયેટિવ લીધી હતી 5 years બેક. એ સેલ્ફ ઇનિશિયેટિવ એ લેવલ પર આવી ગઈ હતી કે 5S ના જે મિનિંગ હોય ને એ મેં અચીવ કર્યા હતા. ફોર એક્ઝામ્પલ 1S મીન્સ શોર્ટ, દેન સેટ ઓફ ઓર્ડર, સાઇન. આ પ્રેક્ટિસ કરી હતી, પણ હું એવું ગણતો હતો એ વખતે કે ચાલો મહેનત કરી પણ એનું રિઝલ્ટ ના આવ્યું. લગભગ 4-5 મહિના એ સક્સેસ રહ્યું હતું. તો થિંક કર્યું કે ચાલો ફેલ કેમ થયો. એટલે મને એવું લાગ્યું કે મારે સ્ટાફ ઓછો પડ્યો, કેમ કે હું જે સ્ટાફથી કામ કરી રહ્યો, જે સ્ટાફથી મારી મશીન બિલ્ડિંગ ને બધી પ્રોસેસ કરાવતો હોય, મશીન બનાવે, મશીન બિલ્ડિંગ એટલે મશીનો બનાવે, એ બધું કરાવતો હતો જે સ્ટાફથી, તો એ સ્ટાફ મને ઓછો પડે, કેમ તો કામ બહુ આવી જાય ને એટલે બધું 5S ઘેર ગયું એ ટાઈપની થઈ જાય. એમના લોકો અવોઇડ કરી દે એને, અને એ વખતે હું એકલો બૂમ કરું એનો કોઈ મિનિંગ નતો રહેતો. પછી એવું થયું કે નવું મેનેજમેન્ટ અમારી કંપનીમાં આવ્યું, એમને કન્સલ્ટન્ટ થ્રુ આ પ્રોસેસ ચાલુ કરી. એટલે હું શરૂઆતમાં એવો જ ફીલ કરતો હતો કે ચાલો હું ફેલ થયો તો જોઈએ તો ખરા કે આ કેવી રીતે અચીવ થાય છે, કે એ લોકો એવું શું કરશે કે જેનાથી ખરેખર સક્સેસ થશે. અત્યારે હું એટલું કહીશ કે વી આર એટ 30% કમ્પ્લીશન સ્ટેજ, આઈ મીન 70% પેન્ડિંગ છે, અને 70%માં મેજર, શાઇન, સ્ટાન્ડર્ડાઇઝ અને સસ્ટેન 3S જ બાકી છે. પણ 30% એવું કામ થઈ ગયું કે જેનાથી અમારી કંપનીના દરેક ડિપાર્ટમેન્ટ એ લોકો એક્ટિવ મોડ ઉપર આવી ગયા. દે આર નાઉ હાઈલી ઇન્ટરેસ્ટેડ. કે પહેલા એમને નતું ગમતું કામ કરવું, પણ હવે એમને ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. અને ઇન્ટરેસ્ટનું મેજર રીઝન મેં જે જોયું ને એ છે કે આમની જોડે એક એવી કી જે મેં નથી એ વખત વાપરી, એ કી છે એમનું ડેશબોર્ડ 5 yearsનું. અને ડેશબોર્ડ ઉપર જે નંબર ઓફ ડોક્યુમેન્ટ્સ જે મૂક્યા અમે લોકોએ, અને સ્ટાર્ટઅપ થાય છે એક્શન પ્લાન, ટેગ, રેડ ટેગ, યલો ટેગ્સ, દેન 5S સ્કોર, આ બધું જ ડિસ્પ્લે થવા માંડ્યું ને જયારે બોર્ડ ઉપર, ત્યારે મેમ્બર્સ લોકો, એટલે જે બોટમ લેવલ જે હોય ને અમારા ડિપાર્ટમેન્ટના, એ લોકોને ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો કે થઈ શું રહ્યું છે, અને એ લોકોને ટ્રેનિંગ રોજે રોજ મળવા માંડી. અને એ મેથડથી ગયા તો એટલો લોકો ઇન્ટરેસ્ટ મૂકી રહ્યા છે એઝ ઓફ નાઉ કે એ લોકો ઓટોમેટિક અમારા ગ્રુપમાં ફીડબેક ચાલુ કરવા માંડે, લાઈક અનસેફ છે, આ વસ્તુને કેવી રીતે મૂકવું, હવે શું કરવું, અને એવરીથિંગ ઇઝ નાઉ ફાઇનલાઇઝ કે ભાઈ હવે આ રીતે જ થાય કામ એમ. તો એ લોકો કરવા માંડે છે, અને એ લોકો હેપી પણ છે. એવું નથી કે એ લોકોને કંટાળો આવે. એટલે પહેલું તો હું આ જ શીખ્યો, જે હું ફેલિયર થયો મારા 5 years બેક, કે ભાઈ હું ફેલ કેમ થયો, તો એની અંદર મેં આ સિસ્ટમ મૂકી નથી આ ડેશબોર્ડની. અને એ વખતે લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ કે આ તો આવું નવું જ ચાલે, મતલબ થોડો ટાઈમ બધું થાય પછી ના થાય એમ. એટલે એ લોકો એવી રીતે વેટ વાળવા માંડે, અને એ લોકો ઈઝી થઈ જાય, અને હું એકલો પડ્યો. પણ ખરેખર આ કી એવી છે કે ડેશબોર્ડ પ્લસ એ લોકોએ જે શીખવાડ્યું છે કે ઇટ ઇઝ નોટ વન મેન જોબ, ઇટ ઇઝ અ ટીમ વર્ક. એટલે ટોપ લેવલ થી બોટમ લેવલ પર પહેલા જવાનું, પણ દેન બોટમ નું ટોપ કન્વર્ટ થઈ જાય. અને પ્રોસેસ હું ફીલ કરી રહ્યો છું. અત્યારે ટોપ ટુ બોટમ અમે મિડ ઉપર આવી ગયા છીએ, કે ટોપ એન્ડ બોટમ બોથ આર હાઈલી ઇન્ટરેસ્ટેડ. એ લોકો વર્ક કરી રહ્યા છે જોડે. અને ધીસ ઇઝ હેપન પોઝિટિવલી બીકોઝ ઓફ, હું એવું સમજુ છું કે ડેઇલી જે ઇન્ટરેક્શન થઈ રહ્યું છે ને 5 મિનિટ 5 yearsનું, એ જ ક્યાંક જોરદાર હેલ્પ કરી રહ્યું છે. અને એ મીટિંગ પાછી ડેશબોર્ડ ઉપર થવી, એટલે એ લોકોને એમને જે ફીડબેક આપ્યો હોય ને એક્શન પ્લાનમાં મૂક્યા હોય, તો એ લોકો કદાચ કોઈ બોલે નહીં જાય કે મારા કામનું શું થયું. એટલે એ લોકો એવી રીતે પણ ઇન્ટરેસ્ટ લેવા મળે, અને થોડું રિવોર્ડ મળે, ક્લેપિંગ થાય, જેના ફીડબેક સારા હોય, અપ્રિસિએશન થાય, એ બધું એક કોમન પ્લેટફોર્મ પર થવા મળ્યું, અને એ પોઝિટિવ થઈ રહ્યું છે. તો અત્યારે તો આટલું મેં ફીલ કર્યું છે. હજી અમારું 5 years કમ્પ્લીટ નથી થયું, પણ ડેફિનેટલી આઈ એમ સો એક્સાઇટેડ. અને હું જે ફેલ થયો અને અહીંયા સક્સેસ થઈ રહ્યું છે થ્રુ ધીસ કન્સલ્ટન્સી, and I really appreciate them. Thank you.